છે અને અડાજણની એક મહિલા સોશિયલ મીડિયા ઉપર વેઇટ લોસની જાહેર ખબરમાં 1.77 કરોડ રૂપિયા ગુમાવી દીધા। અત્યારે હું જે વિડીયો કરવા માટે જઈ રહ્યો છું એ વિડીયો મહિલાઓએ ખાસ સાંભળવા જેવો છે, કારણ કે સોશિયલ મીડિયા ઉપર એવી ભ્રામક જાહેર ખબરો આવે કે મહિલાઓ બિચારી ભોળવાઈ જતી હોય છે અને અડાજણની એક મહિલા સોશિયલ મીડિયા ઉપર વેઇટ લોસની જાહેર ખબરમાં 1.77 કરોડ રૂપિયા ગુમાવી દીધા। સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ ત્યારે આખી એક આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ થયો છે અને આ લોકો નકલી ડૉક્ટર બનીને દવાઓ આપે છે અને નકલી દવાઓ આપે છે અને કેવી રીતના લોકોને છેતરે છે એ બધી વાતો સામે આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરતના અડાજણ વિસ્તારમાં 55 વર્ષના એક મહિલા છે જે કાપડના વેપારીના પત્ની છે। જાન્યુઆરી 2026માં એમણે ફેસબુક ઉપર એક જાહેર ખબર જોઈ, વજન ઉતારવાની એ જાહેર ખબર હતી, એટલે વેઇટ લોસ કરવા માટે। તો એ બેનને એમાં થોડો ઇન્ટરેસ્ટ પડ્યો, એમણે જે નંબર આપેલો હતો એની ઉપર સંપર્ક કર્યો અને ત્યાંની જે ટીમ હતી એની સાથે એ બેનની વોટ્સઅપ ઉપર ચર્ચા શરૂ થઈ અને શરૂઆતમાં આ બેનને આ જે ટોળકી હતી એ એકદમ ઓછી કિંમતની દવા મોકલી થોડો ટાઈમ અને એ બેનનો વિશ્વાસ જીતી લીધો। એટલે એ મહિલાને એવું લાગ્યું કે આ બધું બરાબર છે, ઓછા ભાવે દવા આવે છે અને એ પછી આ લોકોએ ધીમે ધીમે અસરકારક કોર્સ, કસ્ટમ ડાયટ, એ ટ્રીટમેન્ટ ફ્રી, રિફંડેબલ ડિપોઝિટ એવું બધી જાતની લાલચ આપી અને પછી રિફંડેબલ ડિપોઝિટના બહાને વારંવાર રોકડ માંગવામાં આવી અને કુરિયર દ્વારા દવા પહોંચાડવામાં આવતી હતી અને આ લોકો બેંક એકાઉન્ટ કોઈ જગ્યાએ આવે નહીં એટલા માટે બધો જ વ્યવહાર રોકડની અંદર કરતા હતા। એટલે એવી સિસ્ટમ ઊભી કરેલી કે એક એમનો માણસ જે કુરિયરનો હોય એ આ બેનના ઘરે દવા આપવા આવે અને એના સામે પછી જે રોકડ હોય તે લઈ જાય। એમ કરીને આ અડાજણની મહિલા પાસેથી 1.77 કરોડ રૂપિયા વસૂલી લીધા અને એ પછી 81 લાખ રૂપિયાની વધારાની માંગણી કરી અને જ્યારે આ બેને પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે એમને ફોન ઉપર, વોટ્સઅપ ઉપર ધમકી આપવાનું શરૂ થયું। એ પછી જ્યારે આ બેન સાયબર ક્રાઇમમાં ગયા અને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી એટલે સાયબર ક્રાઇમની ટીમ કામે લાગી ગઈ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઈલ નંબર ટ્રેસ કર્યા અને કુરિયરનું નેટવર્કનું પણ તપાસ કરી। તો એક કુરિયર ડિલિવરી બોય જ્યારે દવા આપવા માટે વિમાનમાં દિલ્હીથી સુરત આવ્યો ત્યારે એની ધરપકડ કરી લેવામાં આવી અને એનું નામ મોહમ્મદ હુસૈન, સાચું નામ મોહમ્મદ હુસૈન છે, પરંતુ એણે એનું નામ રાહુલ રાજ તરીકે એ ઓળખ આપતો હતો અને એની ધરપકડ કરી। એ પછી સુરતની સાયબર ક્રાઇમને લિંક મળી કે આ આખું જે કૌભાંડ ચાલે છે એ હરિયાણાના ગુરુગ્રામમાં ચાલે છે। એટલે સાયબર ક્રાઇમની ટીમ હરિયાણાના ગુરુગ્રામમાં ઉદ્યોગ વિહાર ફેઝ 5માં પહોંચી ગઈ અને ત્યાં જઈને ટીમે જે જોયું એ ટીમને જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા, કારણ કે 100થી વધારે ટેલિકોલર્સને ત્યાં બેસાડવામાં આવેલા હતા અને આ જે ટેલિકોલર્સ છે એ મહિલાઓને ટાર્ગેટ કરતી હતી અને મહિલાઓને આ દવાઓ વિશે સમજાવી અને નકલી ડૉક્ટર બનીને મોંઘી દવાઓ વેચવામાં આવતી હતી। અત્યારે 4ની ધરપકડ કરવામાં આવી છે। એમાં આ જે મોહમ્મદ હુસૈન ઉર્ફે રાહુલ રાજ જે કુરિયર બોય છે, એક હિના નામની મહિલા છે, એ પોતાનું સાચું નામને બદલે તન્વી શર્મા ખોટા નામનો ઉપયોગ કરતી હતી અને મહિલાઓને મોંઘી સારવાર વેચતી હતી અને મહિલાઓને વિશ્વાસ જીતવાનું કામ કરતી હતી। બીજી એક મહિલા છે દિશા કુમારી, જે ખોટું નામ પ્રિયા ગુપ્તા કહીને ખોટી ઓળખથી દવા વેચતી હતી અને ઓમ પ્રકાશ રાજક નામના એક માણસની ધરપકડ કરવામાં આવી જે દિલ્હીમાં દવાના પાર્સલ પહોંચાડતો અને રોકડ ભેગી કરતો હતો। હવે આ જે મહિલાની જે ઠગાઈ થઈ છે
એ કંપનીનું નામ છે ક્યુરેસ સાયન્સ એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ. આમાં હજુ 4 આરોપી ફરાર છે. એમાં એક અમિત ગૌરવ છે, એ કંપનીના ડિરેક્ટર હોવાનું કહેવાય છે. પંકજ શર્મા છે, CEO છે. દીપક નામનો એક વ્યક્તિ છે અને અસરલાન નામનો એક વ્યક્તિ છે, જે દર્દીઓની સાથે ડૉક્ટર MK ખન્ના અથવા ડૉક્ટર આકાશ મલ્હોત્રા એવા ખોટા નામથી લોકોની સાથે વાત કરતો અને પોતે ડૉક્ટર ખન્ના છે એમ કહીને લોકોને સમજાવતો હતો. અને નવાઈની વાત એ છે કે 4 વર્ષથી આ ધંધો ચાલતો હતો અને દર મહિને 2 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા. અત્યારે તો 4ની ધરપકડ થઈ છે. સાયબર ક્રાઇમ આગળની તપાસ કરે છે. આ બિલના 1.77 કરોડ પાછા આવ્યા કે નથી આવ્યા એની માહિતી સામે નથી આવી. પરંતુ મહિલાઓએ આ વાત સમજી લેવાની જરૂર છે કે જે લોકો છેતરપિંડી કરે છે એ અનેક જુદા જુદા રસ્તાઓ અપનાવે છે અને સોશિયલ મીડિયા ઉપરથી તમે 1.77 કરોડ જેટલી મોટી રકમ આપી દો એ પણ એક બહુ નવાઈની વાત લાગે છે. અને તમે સોશિયલ મીડિયામાં આવું બધા ભ્રામકથી ભેળવાઈ નહીં જાઓ. તમને સુરત શહેરની અંદર અથવા તમે જ્યાં રહેતા હો ત્યાં તમારા જે નિષ્ણાત અને જાણીતા ડૉક્ટર હોય એની સલાહ લો, એની સાથે વાત કરો. નહીં તો તમારે રૂપિયા ગુમાવવાનો વારો આવવાનો જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.